ધ્યાન રાખજો. આ વચનામૃત, ભક્ત ચિંતામણી, શિક્ષાપત્રી અને શ્રીમદ સત્સંગી જીવન આપણા 4 મુખ્ય શાસ્ત્રો છે અને 5મો દેશ વિભાગ લેખ છે. બાકીની બધી વસ્તુઓ આ 5ને જો એન્ડોર્સ કરતી હોય તો યોગ્ય છે, અન્યથા ત્યાગ કરવા યોગ્ય છે. કેમ કે ભળતી વાતોનો કોઈ અર્થ છે નહીં. મને ઘણી બધી રીતે તાયવા, દબાવ્યા, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. મને કે તમે આના દ્રોહી ગણાશો, આના દ્રોહી ગણાશો. મેં કીધું ભાઈ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે, એ મને જે કહી ગયા એ ફૂલ એન્ડ ફાઇનલ. બાકી મને તમારી જેવી વાતમાં કોઈ રસ છે નહીં. સ્વામિનારાયણે કીધેલું હોય બતાવો તો એ વાત છે. શિક્ષાપત્રી ફૂલ એન્ડ ફાઇનલ છે. એમાં કઈ એક અક્ષર, એક ટીપું, એક કોમા, એક લીટી પણ ઉમેરી શકવાની સામર્થ્ય આ સંસારના કોઈ જીવમાં નથી. અને એ પાછા સર્વોપરીની વાત કરતા હોય. અને એને પૂછીએ તો કે એ તો સ્વામિનારાયણ એ વખતે બીતા હતા ને એટલે એને લક્ષ્મીનારાયણ પધરાવ્યા છે. બાકી આપણે તો સ્વામિનારાયણ, હા, બીજું કોઈ નહીં. લ્યો હાલો તમે તો લખો નવી શિક્ષાપત્રી. શ્રીજી મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાન અને એના વારાધિક અવતારનું યુક્તિ પ્રયુક્તિ કરીને કોઈ ખંડન કરવું નહીં, કડક શબ્દોમાં કીધું. અને છતાં તમે કરો તો મુબારક છે. તમને સ્વામિનારાયણ લેવા આવે ત્યારે કહેજો. હા, પછી સ્ટોરી બનાવો તો વાત જુદી છે. તેનો પ્રકાશ ને ફલાણું ઢીકણું થાય એમ. એટલે વાલા ભક્તજનો, કલ્પિત હોય છે. અને કલ્પિત છે ને એ આંકડાના તૂળની જેમ ઉડી જતું હોય છે, કપૂરની જેમ ઉડી જતું હોય છે. સત્ય સનાતન છે ને સત્ય ટકવાનું છે. આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર રહેશે ને ત્યાં સુધી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય, વળતા લક્ષ્મીનારાયણ દેવ ગાદી, એની ધજા ફરકતી રહેશે. તો ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરો એવી હૃદયથી એમના ચરણમાં પ્રાર્થના સાથે અમારા ભાવથી જય.